સેટરડે મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની. જો અત્યારે 8 વાગ્યા છે અને આજે મેં બનાવ્યું છે ભાખરી. કાલની વેઇટ ના કરી, નોર્મલી સન્ડે બને એટલે ચલો આજે બનાવીને જમીને ખાઈ લઉં. સવારનો બ્રેકફાસ્ટ દૂધ અને ભાખરી છે. દેવા ઉપર હજી સૂતેલો છે અને હવે હમણાં મારે જવાનું છે સલૂન ઉપર. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો અત્યારે છે ને ગાજરનું અથાણું બનાવું છું. તો મેં ગાજરને કટિંગ કરી નાખ્યા છે અને એમાં હું છે નોર્મલી હવે રાઈનો બોળો નાખીએ. આવું મેથીનું આવે છે ને રેડી આચાર મસાલા, એનું બનાવવાની છું. અહીંયા મેં તેલ ગરમ કરી દીધું છે થોડું. જો અથાણું થઈ ગયું છે રેડી. આ પણ બહુ સરસ લાગે, જેને તીખું ગમતું હોય ને આચાર મસાલાવાળું મજા આવે. તેલને ઠંડુ થઈ ગયું ને પછી મેં નાખ્યું હતું, એડ કર્યું હતું આમાં. અને આ તાજે તાજું તમે ખાઈ શકો. મેં બહુ નથી બનાવ્યું, થોડાક દિવસ ચાલે ને, 3-4 દિવસ એટલું જ કર્યું છે રેડી મેં. તો એટલું શાંત હોય ને એટલે અહીંયા ડોગીને કંઈક બાર્ક કરતા હોય ને, ભસતા હોય ને તો એ સંભળાય. બધા અહીંયા છે ને એવી રીતે ભસે નહીં, કૂતરા તો બધા જોડે હોય પણ ક્યારેક કંઈક બીજું સામે આવી જાય ને તો લોકો ભસે, એટલે આજ તો વધારે અવાજ આવે છે. અત્યારે 9:30 જેવું થયું છે. વેધર હવે થોડું બરાબર થઈ ગયું. ઘરેથી નીકળું ને ત્યાં ઠંડી લાગે એટલે હું આ પહેરીને નીકળું. હવે મને એવું થાય છે કે મને હાથમાં લેવું પડશે કોટ. સવારમાં વધારે ઠંડી લાગતી હતી. ગઈકાલે છે ને ઇન્ડિયાથી આવ્યા છે ને મારા ફ્રેન્ડની લોકો કે તમારે સમર ક્યારે આવશે, કે હજી અહીંયા ઠંડી કેટલી લાગે છે. મેં કીધું થોડાક દિવસ લાગશે, પછી હવે સમર મેં તો અમારે આવે પણ એટલી બધી ગરમી ના હોય. થોડાક દિવસ હશે, નેક્સ્ટ વીક સારું છે વેધર, 25 જેવું બતાવે છે ટેમ્પરેચર. એટલે બહુ જ ગરમી લાગશે ત્યારે તો અમને બધાને. પણ ઓવરઓલ ઓકે છે. અત્યારે તો જો વાદળા છે ને, એ સ્ટોલ નખાઈ ગયા છે માર્કેટમાં. જો કેટલા બધા સ્ટોલ નાખેલા છે. અને અહીંયા મ્યુઝિક સિસ્ટમ એ રેડી થાય છે. એટલે મને લાગે પબ્લિક છે ને અહીંયા આવે અને પછી થોડું ડાન્સ ને એવું કરતા હોય છે. એટલે આ લોકો બધું મ્યુઝિક ને એવું પ્રિપેર કરે આજે. જો કેટલે બધા છે અહીંયા રેડી કરવા માટે. ફ્લાવર માર્કેટ સુધી પહોંચવા આવી છું અને ઘણા બધા એવા વ્યુઅર્સ છે કે એ લોકોને માર્કેટ જોવું બહુ જ ગમે છે. અને જે નવા વ્યુઅર્સ છે ને મને પૂછ્યું પણ છે કે માર્કેટ કઈ જગ્યાએ છે. તો માર્કેટ છે લંડનમાં, કાઇન્ડ ઓફ સેન્ટ્રલ લંડન છે. નોટિંગ હિલ ગેટ સ્ટેશન છે ને ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો આ માર્કેટનું નામ છે પોર્ટેબેલો માર્કેટ. તો તમે ગૂગલમાં ફાઇન્ડ કરજો. જો અહીંયા કોઈ રહેતા હોય ને તો તમને મજા આવશે માર્કેટમાં ફરવાની. આખો દિવસ તમારો સ્પેન્ડ થઈ જાય. ફૂડ ને બધું જ હોય છે, જ્વેલરી, કપડાં ને બધું જ. એટલે મજા આવે જોવાની. પછી સાથે ફૂડ પણ હોય. અને હવે કેવું કે સમર છે ને, કાઇન્ડ ઓફ સમર હવે, તો બધું જ્યુસ ને ફ્રૂટ ને બધું બહુ જ મસ્ત હોય, ફ્રેશ. તો મજા આવે તમને. છોકરાઓ સાથે તમારો ટાઈમ સ્પેન્ડ થઈ જાય આખો દિવસ અહીંયા. મોર્નિંગ મોર્નિંગ, હાઉ આર યુ? યા આઈ એમ ગુડ, થેન્ક યુ, હેવ અ ગુડ ડે. એ બધા મને ઓળખે માર્કેટમાં. જો અહીંયા હું આજે છે ને વચ્ચેથી નથી ચાલતી, ફટાફટ પહોંચી જાઉં ને એટલે સાઈડમાંથી ચાલું છું. જો આ બધું છે ને પહેલાં પાઉન્ડનું જ હતું, હવે આની પ્રાઇસ અપ થઈ ગઈ છે. કારણ કે હવે જે રીતે બધી જગ્યાએ પ્રાઇસીસ વધી ગઈ છે. ઓફકોર્સ એ લોકોને ના પેલું થાય ને એટલે એ લોકોએ પ્રાઇસ વધારી. પહેલાં બધું જ 1 પાઉન્ડનું હતું ત્યાં. તો ટુરિસ્ટ આવ્યા હોય ને તો એ લોકોને અહીંયાનું જે હોય અમુક મોન્યુમેન્ટ્સને એમ કંઈ લઈને જવું હોય ને તો ઇઝી પડે બીજા કોઈ માટે કેવી રીતે. જો હેન્ડમેડ છે, બધા લેધરના બનાવેલા મસ્ત છે. વોચ ને કવર ને બધું જ કેસ એટલે ફોનના છે ને. અત્યારમાં માર્કેટ જો ધમધોકાર બિઝી. અને અહીંયા ફૂડ કંઈક કૂક થાય છે એટલે આજે ડોગી આ જો ડોગી છે ને અંદર અલાઉડ નથી. કેવા શાંતિથી એકલા બેઠા છે વિધાઉટ લીડ. વાવ, કેટલું ડિસિપ્લિન સાથે. મોર્નિંગ, હાઉ આર યુ? સી યુ. ચલો જોઈએ ડીશુમ હવે ફાઇનલી ક્યારે ઓપન થવાની છે. લેટ્સ સી. હજી લોકોનું કામ અંદર ચાલુ જ છે. વેરી સૂન થઈ જશે સ્ટાર્ટ. હવે જો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર. વાવ, એ લોકો જો આખું રેડી કરી નાખ્યું છે અંદર. તો
ઓપનિંગ મને લાગે ઓકે આ બધા એનો સ્ટાફ છે જો બધા રેડી થાય છે અહીંયા બહાર જ એ લોકોને હમણાં સ્ટાર્ટ કરવાના છે ને તો મિટિંગ ને એવું ચાલતું જ હોય છે બધાનું. ચાલો તમે ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે. મારા વ્યુઅર્સ છે ને બીની ટાઈઝ એનું આઈડી છે એ મને એવરી ટાઈમ મેસેજ કરતા કેમ કે એનું ટ્રાય કરજો બહુ જ સરસ છે. મેં કીધું મને ખબર છે પરેંગે ટ્રાય કર્યું છે આનું સેન્ટ્રલ લંડનમાં જે બ્રાન્ચ છે ને એમાં મેં નથી કર્યું. હવે ટૂંક સમયમાં હું એ સ્ટાર્ટ અહીંયા થશે ને એટલે હું કરીશ. જો લંચ કરી લીધું આજે લંચમાં ખાખરા જ લઈને આવી હતી. ડાયટ ફૂડ હતું મારા લંચમાં અને અત્યારે હું પેકિંગ કરી રહી છું ગિફ્ટ. એ કોના માટે કરી રહી છું એ બતાવી દઉં. મારી કલીગ છે ને અહીંયા અલીના એનો આજે લાસ્ટ ડે છે સલૂનમાં. હવે પછી આવશે ખરી મળશે અમને પણ ઓબ્વિયસલી અહીંયા જ્યારે જોબ અમે હોઈએ જ વર્ક સાથે કરેલું જ ઘણા ટાઈમથી એ તો અહીંયા ઘણા વર્ષથી છે આઈ થિંક 8 યર્સથી અને મેં એની સાથે પણ ઘણું વખતથી કામ કરું છું તો મજા આવે એની સાથે કામ કરવાની. અને મારા હેર પણ એવરી ટાઈમ એ જ કરી આપતી મોસ્ટ ઓફ ધ ટાઈમ. આ લોકો જ્યારે બિઝી હોય ને ત્યારે મને કરી આપતી. તો આજેનું લાસ્ટ ડે છે તો હું એના માટે છે ને હું અને મારી ફ્રેન્ડ અહીંયા નુપુર અમે બંને છે તેના માટે જો ગિફ્ટ લીધી છે. આઈ હોપ કે એને ગમવી જોઈએ. એને ગમશે જો કે આવું બધું એને ગમે. બીજું બધું મેં જો લઈને જઈશ ને પહેરવાનું ને એવું તો બધાની ચોઈસ ડિફરન્ટ હોય. જો મેં સોપ લીધા છે એલોવેરા અને આ લીધી છે એના માટે મસ્ત કેન્ડલ. આ તો મને જોઈને તો એટલી ગમી ગઈ હતી ને જો એટલી ફાઇન છે. ઘરમાં ડેકોરેશન માટે ચાલે એવું છે. અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. વાવ મસ્ત કપડાં છે એમના પહેરેલા. અહીંયા બધું માર્કેટમાં મજા આવે જોવાની. સોરી ચાલો થોડી વાર ફરી લઈએ અને પછી પાછી સલૂનમાં જતી રહીશ. What a busy market. મારી ડાર્લિંગ આજે જતી રહેવાની છે. This for you from me and Nupur. Thank you very much. We gonna miss you. નાને છે ને બાય બાય કરી નીકળી પછી હું કે પેલી શું કે બહુ હું સોફ્ટ છું. આમ હું સ્ટ્રોંગ કહેવાય પણ આમ હું કોઈનો બાય કહી ના શકું. એ હવે જોબ નથી કરવાની અહીંયા સલૂનમાં એટલે અમે ઘણા વખતથી સાથે હતા. એ થોડું લાગે આપણે મળીએ ને ત્યારે મને હું આમ પણ કોઈ વાત પણ કરતું હોય ને એવી તો પણ મારાથી રડાઈ જાય અને કોઈની આંખમાં હું જરાય આંસુ જોઈ જાઉં ને તો હું રડી પડું. બહુ ઢીલી કહેવાય હું પહોંચી ગઈ ને બધા એવું છે. મારું પોપલી છું પરેંગ એવું જ કે વાત વાતમાં રડાઈ જાય મારાથી. તો અત્યારે અલીનાય રડી પડીને તરી બહુ સ્ટ્રોંગ છે. અત્યારે મારાથી રડાઈ ગયું ને તો એ રડી પડી એટલે પછી મેં તો હવે તને બાય બાય કહેવા નહીં રહું. એ લોકો તો હજી બેઠા છે. હું પછી નીકળી ગઈ અત્યારે. ચાલો આજે મંદિર નથી જવાનું. આજે દેવમ ગયો છે બર્થડે પાર્ટીમાં. તો બર્થડે પાર્ટીમાં બોલિંગ ને એવું બધું છે લઈ ગયો શોપિંગ સેન્ટરમાં. તો પછી એને લેવાનું છે દેવામાં એટલે મેં તું પરેંગ કે આજ નહીં ફાવે. મેં તો કંઈ વાંધો નહીં. હવે ઘરે જઈશ અને ડિનર બનાવીશ. ને અમારું પ્લાનિંગ એવું હોય કે સેટરડે મંદિર છે એમાં ડિનર નહોતું બનાવવાનું. ઘરે જઈને જોઈએ શું બનાવું. કાલે ઢોસા બનાવ્યા હતા ને તો બેટર પડ્યું છે તો ઉત્તપમ બનાવી નાખીશ આજે. ચાલો હવે ઘરે પહોંચીએ. ટ્રેનમાં કેટલા મસ્ત ડિટેલ છે. ટ્વિન્સ હોય ને એવા લાગે છે બંને ક્યુટી. એક સૂઈ ગયું છે ને એક બેઠું છે. દૂરથી જોવાની મને બહુ મજા આવે. જો ઘરે આવીને મેં જ બનાવી નાખ્યા છે આના કાલના બેટરના ઉત્તપમ અને અહીંયા સાંભાર તો છે જ. પરેંગના જો ઉપવાસ હતો એટલે એની માટે ભાખરી પણ હતી. અથાણું ને સાંભાર ને ઉત્તપમ ને બધું. એટલે આજે અમે કેવું મિક્સ બધું સાઉથ ઇન્ડિયન ને નોર્થ ઇન્ડિયન ને બધું ભેગું છે આજે જમવાનું. ચાલો તો હું પણ ડિનર કરી લઉં. દેવમ બર્થડે પાર્ટીમાં ગયો છે તો હમણાં આવી જશે અને તો જમીને જ આવવાનો છે. પરેંગે જમી લીધું છે હવે હું જમી લઈશ. હું અને દેવમ બંને છે ને કાર્ડ ગેમ રમવા બેસી ગયા ને દેવમ. કાલે સન્ડે છે એટલે અત્યારે રમવાનું છે ને આજે બેટા થોડી વાર. અત્યારે બર્થડે પાર્ટી કેવી રીતે ગયો તો હૃદયના બર્થડેમાં એના કુંજનના મજા આવી બેટા? શું હતું ત્યારે ત્યાં? હે અને પછી તમે ડિનર ક્યાં કર્યું? લંચ કે હતું. ઓકે વોટ વોઝ ઇટ મેકડોનલ્ડ્સ. એ તારું ફેવરેટ નહીં? મજા આવી ગઈ ને તો તને આજે તારો દિવસ બની ગયો ને? હે આંટીને અંકલને થેન્ક યુ કહીને આવ્યો તો બેટા? હા. હે અને બીજું શું કર્યું તમે લોકોએ ત્યાં? બોલિંગ અને બોલિંગ ને એવું. હા. બીજું શું હતું? કાંઈ. ઓકે પણ મજા આવી ને? એન્જોય કરીને ફૂલ તે આજે નહીં? અને અત્યારે જો પત્તા રમવા બેસી ગયા છે અમે લોકો જમીને ફ્રી થઈને.
થોડી વાર રમીશું અને પછી સુઈ જવાનું નહીં. નહીં. પત્તાય રમી લીધા અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો. મજા આવી ગઈ ને દિવમ તને? હા સારું હતું. દિવમને જ મજા આવી. ઘણી બધી અલગ અલગ આજ મને કંઈક એને સેન્ડવિચ શીખવાડ્યું આ કાર્ડ ગેમમાં. સેન્ડવિચ. પણ હજી હું એક્ઝેક્ટલી અન્ડરસ્ટેન્ડ નથી કરી શકી ગેમને. દેવ મને ફરી વાર શીખવાડશે આવતીકાલે હવે ને બેટા. હા, if you have time. ઇફ યુ હેવ ટાઈમ. યસ, યુ આર એક્ઝેક્ટલી રાઈટ. તો વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.